મિત્રો આપણે બહુ બધી રાહ જોતા હતા કે એક એવી કંપની માટે કે જે તમને પાન કાર્ડ આધાર કાર્ડ ઉપર લોન આપે, એ પણ 10 મિનિટની અંદર. શું પોસિબલ છે? બિલકુલ પોસિબલ છે. હાલ એવી નવી કંપની માટે હું વાત કરીશ કે જે તમને તરત લોન આપે છે, એ પણ ખાલી ઓછા ડોક્યુમેન્ટ પર. તમે ગમે ત્યારે તમારા ટાઈમે પ્રોસેસ કરી શકો છો. ઘણા બધા લોકોનો સવાલ છે કે મારો સિબિલ સારો છે, ટ્રેક રેકોર્ડ સારો છે, તો મને એવી કઈ કંપની છે કે ઇન્સ્ટન્ટ લોન આપે. એના માટે આ નવી કંપની લઈને આવ્યો છું, જેનું નામ છે પૂનાવાલા ફાઇનાન્સ. કે એના શું નિયમો છે, શું શરતો છે, એપ્લાય કરતા પહેલા શું ધ્યાનમાં રાખવું, અને એપ્લાય કરવા માટે શું પ્રોસેસ છે, એ પણ હું વિડીયોમાં બતાવીશ પ્રેક્ટિકલી. પૂરો વિડીયો જોજો, બધી જ માહિતી તમને આપીશ. અને જો તમને કોઈ ડાઉટ્સ હોય તો તમે કોમેન્ટ કરી શકો છો, તેનો જવાબ જરૂરથી આપીશ. આજે જે વાત કરીશ કંપની પૂનાવાલા ફાઇનાન્સ, એમાં બે પ્રોડક્ટ છે, એક પર્સનલ લોન અને ઇન્સ્ટન્ટ લોન. જો પર્સનલ લોનની તમે વેબસાઇટ ઓનલાઈન ચેક કરીને જશો ને, ત્યાં બની શકશે કે તમારી પાસે બેંક સ્ટેટમેન્ટ કે સેલરી સ્લીપ કે કોઈ ડોક્યુમેન્ટ માંગી શકે. પણ આ ઇન્સ્ટન્ટ લોનની જે પ્રોડક્ટ છે, એમાંથી જો તમે એપ્લાય કરશો ને, તો તમારી પાસે કોઈ ડોક્યુમેન્ટ્સ નહીં માંગે. ખાલી પાન કાર્ડ આધાર કાર્ડ પર તમને લોન આપે છે. બરાબર? કેટલી લોન આપે છે? તમને 5 લાખ સુધીની લોન આપે છે. પહેલા ક્રાઇટેરિયા શું છે એ પેલા ખાસ જાણી લેજો. જો ક્રાઇટેરિયા મેચ થતા હશે તો તમને કંપની ઓફર આપશે. પહેલા વાત છે કે તમારી એજ 25 વર્ષથી 55 વર્ષની એજ હોવી જોઈએ. સિબિલ સ્કોર 740 થી વધારે હોવી જોઈએ. અને એનટીસી મતલબ કે તમારી કોઈ લોન ના લીધી હોય, પહેલી વાર લોન લેવા જાવ છો, તો પણ આ કંપની લોન નહીં આપે. મતલબ કે તમારો સિબિલ હોય તો જ તમને લોન આપશે. એના પછી છે બ્યુરો સ્કોર 12 મહિનાથી વધારે હોવો જોઈએ. ઘણી વખત એવું થતું હોય તમારો સિબિલ બની ગયો હોય, એના 6 મહિના થયા હોય, 8 મહિના થયા હોય, તો એવા કેસીસમાં પણ લોન નહીં આપે. 12 મહિના મિનિમમ થયેલા હોવા જોઈએ. ડીપીડી મતલબ કે જો તમારો કોઈ લોન ચાલતી હોય, એના કોઈ હપ્તા લેટ ભરેલા હોય, એક દિવસ પણ જો લેટ ભરેલા હશે ને, તો પણ આ કંપની લોન નહીં આપે. એટલે આ કંપની એવા લોકો માટે છે કે જે રેગ્યુલર હપ્તા છે એ માટેની કંપની છે. 15 થી વધારે ઇન્ક્વાયરી ના હોવી જોઈએ. કોઈ પણ કંપનીમાં તમારે રિટર્ન ઓફ સેટલમેન્ટ, રિસ્ટ્રક્ચર એવું કંઈ પણ હોવું ન જોઈએ. હવે ઘણા લોકોને એવો સવાલ હોય કે અત્યારે મારો સિબિલ સ્કોર 750 થી વધારે છે, પણ એને કોઈ ભૂતકાળમાં કોઈ એવી લોન કરેલી હોય, ફ્રેન્ડને આપેલી હોય, ગેરંટર રહ્યા હોય, અને એમાં ફૂલ ડિફોલ્ટર સેટલમેન્ટ ક્લોઝ કરી ના હોય, એવું કોઈ પ્રોબ્લેમ હશે તો પણ કેસ કંપની નહીં આપે. મતલબ ક્લિયર રેકોર્ડ હશે એ લોકો માટે જ કંપની છે જે તમને ઇન્સ્ટન્ટ લોન આપશે. ત્યારબાદ છે કે તમારી 4 થી વધારે લોન ના ચાલતી હોવી જોઈએ. જો તમારી અનસિક્યોર લોન 4 થી વધારે છે તો પણ નહીં આપશે. અને 6 થી વધારે લાઈવ લોન ના હોવી જોઈએ. મતલબ તમારી ટોટલ લોન, ટુ વ્હીલ લોન, હોમ લોન, પર્સનલ લોન, બધી જ લોન ટોટલ 6 થી વધારે ના હોવી જોઈએ. જો 6 થી વધારે હશે ને તો પણ તમને લોન નહીં આપે. અને રેટ ઓફ ઇન્ટરેસ્ટની વાત કરું તો 18 થી 36% વ્યાજદર છે, એ કપાત વ્યાજદર હોય છે. તો આ હતી જનરલ વાત. અહીંયા ઘણાનો સવાલ હશે, મારો સિબિલ સ્કોર તો 800 છે, પણ મને લોન નથી મળતી. મારા ફ્રેન્ડનો સિબિલ સ્કોર 750 છે, એને 5 લાખ મળી ગયા. હા, ખાલી સિબિલ બનાવવો એ જરૂરી નથી. સિબિલ બનાવવા માટે તમે કોઈ ટીવી, મોબાઈલ કે ફ્રીજ લીધું હોય ને, તો પણ તમારું સિબિલ બની જશે. પણ તમારી હિસ્ટ્રીમાં કાઉન્ટ નહીં થશે. મતલબ કે જે આ પર્સનલ લોન કંપની આપે છે ને, ઇન્સ્ટન્ટ લોન, એમાં કાઉન્ટ નહીં કરે. પર્સનલ લોનમાં એવી લોનનું કાઉન્ટ કરશે કે જે તમારી હોમ લોન છે, કાર લોન છે, પર્સનલ લોન છે, મોર્ગેજ લોન છે, એવી કોઈ લોન ચાલુ હશે ને, તો જ તમારી કાઉન્ટ કરશે. ખાલી સિબિલ બનાવવા માટે લોન લીધેલી કાઉન્ટ નહીં કરે. અને 1 વર્ષથી જૂનો ટ્રેક રેકોર્ડ હોવો જોઈએ. અને જો આગળની કોઈ લોન ચાલુ હોય, ઘણા લોકોની હોમ લોન રેગ્યુલર ચાલુ છે, પછી કોઈ લોન નથી લીધી, હપ્તા રેગ્યુલર છે, એ લોકો માટે પણ બેસ્ટ છે. કંપનીના શરતો, નિયમો. હવે વાત કરીએ એપ્લાય કેવી રીતે કરવી. મિત્રો, એપ્લાય કરવા માટે લિંક જો તમે ડાયરેક્ટ ગૂગલ કે કંપનીની વેબસાઇટ પર જશો ને, તમે એવી કંપનીમાંથી તમે લિંક પર ક્લિક કરશો ને, તેમાં તમારી પાસે ડોક્યુમેન્ટ પણ માગશે, વિઝિટ પણ આવશે, ડોક્યુમેન્ટમાં ટાઈમ પણ લાગશે. ઇન્સ્ટન્ટ લોનની લિંક અલગ છે, જે મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. એના પરથી તમે જો કરશો તો તમારા પાસે કોઈ ડોક્યુમેન્ટ નહીં માગે. અને હા, જો તમારે કોઈ પણ કંપનીમાં એપ્લાય કર્યું હોય, કોઈ પણ ચાર્જ વગર, 1 પણ રૂપિયો દીધા વગર, તમારી વોટ્સએપ ચેનલ છે એને ફોલો જરૂર કરી લેજો. જે કંઈ નવી કંપની આવતી હોય, નવી એપ્લિકેશન આવતી હોય, તેની માહિતી હું જરૂરથી અપડેટ કરું છું. ત્યાંથી તમે ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો, કોઈ પણ ચાર્જ વગર. તો આજે જ વોટ્સએપ ચેનલને ફોલો કરી લેજો. ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જેવી લિંક ઓપન કરશો ને, ઓપન કરતા વખતે તમારે મોબાઈલ નંબર લખવાનો છે. મોબાઈલ નંબર તમારે જે આધાર કાર્ડમાં લિંક હોય એ જ મોબાઈલ નંબર લખવાનો છે. મોબાઈલ નંબર લખીને કન્ટિન્યુ કરશો એટલે તમારા પર ઓટીપી આવશે 6 અંકડાનો. ઓટીપી નાખવાનો છે. નીચે 3 કન્ડિશન છે, એ ત્રણેય કન્ડિશન સિલેક્ટ કરવાની છે. જેવી સિલેક્ટ કરશો એટલે નીચે એક ઓફરનું બટન ખુલી જશે. એપ્લાય નાવનું બટન પર ક્લિક કરવાનું છે. જેવું તમે એપ્લાય નાવ પર ક્લિક કરશો એટલે તમારું એક પેજ ખુલશે, જ્યાં તમારે ડિટેલ્સ ભરવાની છે. પાન નંબર, મતલબ અહીંયા પાન નંબર નાખવાનો છે 10 આંકડાનો. ત્યારબાદ તમારે ઈમેલ આઈડી નાખવાનું છે. મિત્રો, ઈમેલ આઈડી સાચું નાખજો. કોઈ પણ ડોક્યુમેન્ટ, ક્લોઝ લેટર, સેન્કશન લેટર કે કંઈ પણ જોઈતું હશે ને, તમારા મેલ ઉપર આવશે.
જો મેલ આઈડી ખોટો લખશો તો તમને પાછળથી તકલીફ ઊભી થશે. તો અત્યારે મેલ આઈડી સાચો લખો. ત્યારબાદ તમે સેલરાઇડ છો કે સેલ્ફ એમ્પ્લોયડ છો એ લખવાનું છે. નોકરી કરતા હોય તો સેલરાઇડ, બિઝનેસ કરતા હોય તો સેલ્ફ એમ્પ્લોયડ. જો નોકરી કરતા હશો તો કંપનીનું નામ સર્ચ કરશો એટલે ઓટોમેટિક આવી જશે. અને બિઝનેસ કરતા હોય તો બિઝનેસ પર ક્લિક કરવાનું છે. નીચે આવશે એડ્રેસ. અહીંયા જે એડ્રેસ છે તમારું આધાર કાર્ડ પ્રમાણે લખવાનું છે. જે આધાર કાર્ડ એડ્રેસ હોય ને તે જ એડ્રેસ લખવાનું છે. એડ્રેસ લખ્યા બાદ તમારે સબમિટ પર ક્લિક કરવાનું છે. જેવું સબમિટ કરશો એટલે ઓટોમેટિકલી પેન ફેચ થશે. ઘણીવાર આ ઇસ્યુ આવશે કે નામ મિસમેચ થતું હોય તો એમાં શું થતું હોય કે ઘણીવાર પાન કાર્ડમાં નામ સેમ છે, આધાર કાર્ડમાં નામ અલગ હોય. તમે પાન કાર્ડ આધાર કાર્ડ જે લિંક કરેલું છે ને ત્યારે જે પાન કાર્ડમાં નામ હોય એ તમારે લખવાનું છે. આ ઇસ્યુ આવતો તમારે કોમેન્ટ કરજો, હું તમને સોલ્યુશન આપીશ. ત્યારબાદ તમારો સિબિલ ફેચ થશે. દોસ્તો અહીંયા ઘણો એક ઇસ્યુ આવશે કે સિબિલ ફેચ તમારા કોઈ નંબર અલગ છે સિબિલમાં તો એના નંબર પરથી પણ ફેચ થઈ જશે. મતલબ કે તમારો જે સિબિલમાં નંબર હોય ને એ નંબર હશે તો વધારે સારું, તેના પરથી સિબિલ પરફેક્ટ આવશે. નહીં તો ઘણીવાર ઓપ્શન આવે છે અલ્ટરનેટિવ નંબર. જો સિબિલ નહીં ફેચ થશે ને તો અલ્ટરનેટિવ નંબર નાખવાનો છે. ત્યાં તમારે સિબિલમાં જે નંબર છે નાખી દેવાનો છે. અધરવાઇઝ જો જૂનો સિબિલ પકડશે તમારા આગળના નંબર પર તો પણ કેસ રિજેક્ટ થઈ શકે છે. જેવી તમારો સિબિલ ઓકે હશે તો ત્યાં તમને ઓફર બતાવશે, તરત જ ઓફર બતાવી દેશે 5 થી 10 સેકન્ડની અંદર તમારી લોનની એલિજિબિલિટી કેટલી છે. અહીંયા મારા કેસમાં ઓફર આવેલી છે 1,15,000ની ઓફર આવેલી છે. ઘણા કેસમાં 3 લાખની આવશે, ઘણા કેસમાં 1 લાખની આવશે. એ તમારા સિબિલના બેઝ ઉપર આધાર રાખે છે કેટલી તમારી ટ્રેક રેકોર્ડ છે. ત્યારબાદ તમને બધી ડિટેલ આવેલી છે. લોન એમાઉન્ટ તમારે ઓછી કરવી હોય તો ઓછી થશે. ટેન્યુર તમારે કેટલા વર્ષ માટે રાખવી છે એ આવશે. ત્યારબાદ તમારે ઈએમઆઈ આવશે, કેટલા ઈએમઆઈ છે તે, વ્યાજ દર, તમારા ખાતામાં કેટલા રૂપિયા આવશે, કેટલો ખર્ચો પ્રોસેસિંગ બી કપાશે, કેટલું જીએસટી કપાશે, બધી જ વિગત અહીં લખેલી છે. તમારે ઇન્સ્યોરન્સ લેવો હોય તો ટિક કરી દેજો તો ઇન્સ્યોરન્સ લેવાઈ જશે. હું સલાહ આપું છું કે જો તમારે પ્રોબ્લેમ હોય તો ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે. રકમ 3,000 કે 5,000ની હોય છે પણ એના માટે તમને બહુ ફાયદો થતો હોય છે. ન કરે નારાયણને કંઈ ઇસ્યુ આવે તો ફાયદો ઇન્સ્યોરન્સ કરી આપે છે. લેવો નહીં લેવો તમારી જવાબદારી, બહુ ફિક્સ નથી. ત્યારબાદ તમે ઓપ્શન સિલેક્ટ કરીને લોન એમાઉન્ટ કન્ફર્મ કરી લેવાની, પાછળથી ચેન્જ નહીં થશે. ઓકે છે. ત્યારબાદ સિલેક્ટ ઓફર પર ક્લિક કરવાનું છે. સિલેક્ટ ઓફર પર ક્લિક કરશો 3 વિગત આવશે. લોન પર્પઝ મતલબ શેના માટે તમારે લોન લેવી છે એ રીઝન લખી દેવાનું છે. સિલેક્ટ કરશો એટલે નીચે ઓપ્શન આવશે, એમાંથી કોઈ ઓપ્શન સિલેક્ટ કરી દેવાનો છે. ત્યારબાદ તમે કેટલું ભણેલા છો એ, તમારા ફાધરનું નેમ, તમારી મધર નેમ અને મેરિટલ સ્ટેટસ, મેરિડ છો કે અનમેરિડ છો જે છે સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ ડિજીલોકરનું લિંક ટુ ડિજીલોકર આવશે. ડિજીલોકર પર ક્લિક કરશો એટલે તમારે આધાર કાર્ડના 12 ડિજિટ જે છે એ લખવાના છે. આધાર કાર્ડ એડ્રેસ ફેચ કરશે. 12 આંકડા લખ્યા બાદ તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. જેવું ક્લિક એટલે ઓટીપી આવશે, ઓટીપી એન્ટર કરવાનો છે. ઓટીપી નાખ્યા બાદ તમારે 6 આંકડાનો પિન આવશે. જો તમે આગળ કોઈ પિન સેટ કરેલો હશે તો પિન નાખીને કમ્પ્લીટ કરી શકો છો. તમને ખબર ના હોય, ભૂલી ગયા હોય તો ફોરગોટ પિન પર ક્લિક કરશો ને ત્યારબાદ તમારે જન્મ તારીખ નાખવાની છે. ફોરગોટ પર ક્લિક કરશો, જન્મ તારીખ નાખશો, ત્યારબાદ પાછો તમારે જે કંઈ પિન સેટ કરવો એ સેટ કરી દેવાનો. પિન સેટ કર્યા બાદ તમારે કન્ફર્મ પર ક્લિક કરવાનું છે. કન્ફર્મ પર ક્લિક કરશો એટલે બધી ઓપ્શન આવશે. નીચે ડેની અને અલાઉડનો ઓપ્શન આવશે. એલાઉડ પર ક્લિક કરી દેવાનું. એલાઉડ પર ક્લિક કર્યા બાદ તમને 2 થી 5 સેકન્ડની અંદર રિફ્રેશ થશે અને ઓકે આવશે. ત્યારબાદ તમારે એક સેલ્ફી લેવાની છે. અહીં એલાઉડનો ઓપ્શન છે તે એલાઉડ કરી દેવાનું છે. એલાઉડ પર ક્લિક કરીને તમારો કેમેરો ખુલશે, ત્યાંથી તમારે સેલ્ફી લઈ લેવાની છે. સેલ્ફી લઈને સબમિટ કરી દેવાનો છે. તમારું એડ્રેસ આવશે જે આધાર કાર્ડ ઓટોમેટિક ફેચ કરશે એ કમ્પ્લીટ કરી દેવાનો છે, કન્ફર્મ કરી દેવાનું છે. જેવું કન્ફર્મ પર ક્લિક કરીને કન્ટિન્યુ કરશો ને ત્યારબાદ તમારો ફાઇનલ એગ્રીમેન્ટ આવશે. ફાઇનલ તમારી લોન એમાઉન્ટ બતાવશે, કેટલી તમારી લોન છે, શું છે, કેટલો હપ્તો છે, બધી જ વિગત અહીં લખેલી છે. આ વિગતો એકવાર કન્ફર્મ કરી લેવાની. ત્યારબાદ તમારે કોઈ પણ ચેન્જીસ નહીં થશે અને આ પ્રમાણે તમારો ઈએમઆઈ આવશે. કન્ફર્મ એગ્રી છો તો બધી જ ઓપ્શન એકવાર જોઈ લેવાના. નીચે ટર્મ્સ એન્ડ કન્ડિશન છે એ પણ એગ્રીમેન્ટ ચેક કરી લેવાનો. તમને કોઈ કેટલા મહિનાની છે, શું ક્રાઇટેરિયા છે, બધી જ વિગતો લખેલી આવશે. નીચે ઓપ્શન છે એના પર ક્લિક કરી દેવાનું. ઓકે હોય ને ત્યારબાદ જ તમારે નીચે બટન છે તેના પર ક્લિક કરવાનું છે અને આઈ એગ્રી ટુ કેપ્સ એગ્રીમેન્ટ કરી દેવાનું છે. જો તમે ટિક કરશો આઈ એગ્રી ટુ કી ફેક્ટ સ્કીમ એગ્રી ઓફર પર સિલેક્ટ કરવાનું છે. ત્યારબાદ તમારે બેંક ડિટેલ્સ આવશે. અહીંયા બેંકને આઈએફએસસી કોડ અને એકાઉન્ટ નંબર નાખવાનો છે જેમાંથી તમારો હપ્તો કપાશે અને તમારે ઈસીએસ મની માટે એટીએમ કાર્ડ અથવા ઇન્ટરનેટ બેન્કિંગ હોવું જોઈએ. ઘણા કેસીસમાં એટીએમ કાર્ડ અલાઉડ નથી તો ઇન્ટરનેટ બેન્કિંગ કમ્પલસરી છે. જનરલ બેંકમાં એટીએમ કાર્ડથી પણ કરી શકો છો. તો ડિટેલ્સ નાખ્યા બાદ તમારે કન્ફર્મ કરવાનું છે. ડેબિટ કાર્ડ એ નેટ બેન્કિંગ ડેબિટ કાર્ડ પર ક્લિક કરીને તમારે બેઝિક વિગતો જે ભરવાની, જે કંપનીમાં જે બેંકના નિયમ પ્રમાણે કોઈમાં ઓટીપી આવશે, કોઈમાં એટીએમ કાર્ડ નંબર નાખવાનો છે, પિન નાખવાનો છે, બધી ડિટેલ્સ તમારે કમ્પ્લીટ કરવાની છે. જર્ની જેને એસીએસ મેન્ડેટ તરીકે ઓળખવામાં આવે છે એ કમ્પ્લીટ જર્ની થયા પછી તમને ફાઇનલ એક એગ્રીમેન્ટ આવશે
જે તમારું એગ્રીમેન્ટ પર સાઇન કરવાનું છે. ઓટીપીથી સાઇન થશે, 6 અંકનો ઓટીપી. એગ્રીમેન્ટ સાઇન કરીને કમ્પ્લીટ કરશો એટલે તમારી લોન ડિસબર્સમેન્ટ. બસ આટલી જ પ્રોસેસ છે. 10 થી 15 મિનિટમાં તમારા પૈસા એકાઉન્ટ આવી જશે. આટલી જ પ્રોસેસમાં તમે એકાઉન્ટમાં તમારે લોન લઈ શકો છો કોઈ પણ ચાર્જ વગર. અને હા, ઘણી વખત ઇસ્યુ આવતો હોય તમને કોઈ લોન પ્રોસેસ કરવામાં, અડધી પ્રોસેસ હોય તો અમારી મદદ લઈ શકો છો, પણ અમે અમારો કન્સલ્ટિંગ ચાર્જ લઈએ છીએ. તો આ હતી પૂનાવાલા ફાઇનાન્સમાં લોન તમારે કેવી રીતે એપ્લાય કરવી અને કેવી રીતે પ્રોસેસ કરવી. મિત્રો આવી તો ઘણી બધી કંપની છે જે તમને ઇન્સ્ટન્ટ લોન આપે છે, ટિપ્સ પણ મળશે. એના માટે તમારે એક બેસ્ટ રસ્તો છે કે અમારી વોટ્સઅપ ચેનલ છે, એના પર જઈને તમારે ફોલો પર ક્લિક કરી દેવાનું છે, જ્યાં તમને રેગ્યુલર અપડેટ્સ મળતી રહે છે, ત્યાંથી તમે એપ્લાય કરી શકો છો. હા મિત્રો, આ કોઈ પણ લોન પ્રોસેસ કરો છો એમાંથી એક પણ રૂપિયો અમે લેતા નથી કે અમારી કંપની કોઈ ફોન નથી કરતી કે તમારે એટલા રૂપિયા પે કરશો તમારી લોન ઓફર છે. જે કંઈ લોનના ચાર્જિસ છે, તમારી લોન એમાઉન્ટ જે આવેલી છે એમાંથી જ તમારે કપાઈને એકાઉન્ટમાં આવશે. બરાબર. કોઈ પણ રૂપિયો, કોઈ પણ ફેક એગ્રીમેન્ટ તમારા પર વોટ્સઅપ પર આવે ને તો પૈસા ભરવાના નથી થતા. પૈસા ભરશો તો તમે જાળમાં ફસાશો. તો લીગલ એપ્લિકેશનમાંથી ટ્રસ્ટેડ એપ્લિકેશન કરવાનો આગ્રહ રાખો. તો આ હતી જનરલ વાત. મળીએ નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.